મુખથી નીકળેલી વાણી સાંભળી, એ જ્ઞાન જીવનમાં અમલ કરી અને જ્ઞાનના આધારે જીવન જીવવાનો પ્રયાસ કરે આધ્યાત્મિક રીતે, ભક્તિમય રીતે, તો એ જીવને ક્યારેય હું ફરી કોઈ આવી જાતની દુઃખની યાતનાઓ ભોગવાઈશ. ભગવાન આટલી દયા કરી છે તો રૂપિયા, ગાડી, બંગલા, માન સન્માન, ઇજ્જત ખાતર ભગવાનના ના ખોતા, માતાજી ના ખોતા. ભલે લૂંટાઈ જવું હોય તો લૂંટાઈ જાય બધુંય. અરે બધું લૂંટાઈ જશે, તમારા જીવનમાં કશું જ નહીં રે. હું એવું કહું છું, બધું લૂંટાઈ જાય પણ હું લૂંટાવાની, મારો રામ લૂંટાવાનો. કેમ કે આ સંસારમાં બધું નષ્ટ થાય, ક્યારે માતાજી નષ્ટ થતા, ભગવાન નષ્ટ થતા. કેમ કે એ સત વસ્તુ છે. શું છે? સત. એ સતનો કોઈ દિવસ નાશ થતો, નાશ અસત વસ્તુનો થાય છે. આ બધી વસ્તુ અસત વસ્તુ છે. આ બધું શું છે? અસત વસ્તુ. આ શરીર અસત વસ્તુ છે. આ શરીરનો એક દાડો નાશ થવાનો છે, પણ અંતર આત્મામાં જે આત્મારૂપી રામ છે, જે જીવ છે, એનો નાશ થાય છે? તમારી અંતર આત્માને પૂછો, થાય છે નાશ? નહીં થતો. આખું શરીર તમારું પંચ ભૂતોમાં વિલીન થઈ જશે. મૃત્યુ પામશો તો અગ્નિદાહ કરી દે છે, એટલે આ પંચભૂતોનું શરીર પંચભૂતોમાં વિલીન થઈ જશે. અગ્નિ, આકાશ, વાયુ, જલ ને પૃથ્વી, આ પંચ તત્વોથી આ શરીર બનેલું છે. તો અગ્નિ અગ્નિની જગ્યાએ, પાણી પાણીની જગ્યાએ, પૃથ્વી જેમ કે આ શરીર છે, દેહ છે, માટીનો બનેલો, એ પૃથ્વીમાં સમાઈ જાય. જલ જલની જગ્યાએ, આ શું ખોટું? વાયુ વાયુની જગ્યાએ એ વિલીન થઈ જશે. રહેશે શું? ખાલી રાખ. આ શું ખોટું? આ ડરવાની જરૂર નહીં. પણ તમે અલગ છો, આ શરીરથી તમે અલગ છો. એ સુધી પહોંચવાનું છે. એ સાચું જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન કહેવાય, અને એ સાચી કૃપા કહેવાય. તો શરીર માટે આ બધું ભેગું કરવા માટે શરીરને જોઈએ શું? 2 ટાઈમ ખાવાનું, પહેરવા કપડા. હા શું ખોટું? ઊંઘવું હોય તો પંખો જોઈએ, એસી જોઈએ. તો ભગવાન માતાજીની કૃપાથી આટલી વ્યવસ્થા થઈ જતી. ઉપર માથે છત હોય, પહેરવા કપડાં મળતા હોય, ખાવા સારું મળતું હોય, 2 ટાઈમ હરખી રીતે ખાઈ શકતા હોય, બરોબર. એક રહેવા સારું ઘર હોય, બધું એક નાનું સાધન ઘરમાં હોય, તો સંતોષ માણસને ચમ નહીં થતો. આ અસંતોષ જ તમને ભટકાવે છે. આ પૂછો અંતરાત્મા શું? આ અસંતોષ જે છે ને, બધું હોવા છતાં અસંતોષ લાગે, કમી લાગે. હજુ કંઈક ઓછું છે, હજુ આટલું કરી લો, હજુ આટલું કરી લો, હજુ આટલું કરી લો. આ અસંતોષ જ તમને ભટકાવે છે. પણ જો મારા જેવી માતાની કૃપા થાય ને, તો તમે ઝૂંપડામાં રહેતા હોય ને, તો ઝૂંપડામાં સંતોષ આવી જાય. ભલે હું ઝૂંપડામાં, પણ હું રાજી છું. એટલે મારા ભક્તોને કહીશ કે ભગવાન માતાજી જેટલું જરૂર હોય એટલું આપી દેતા હોય ને, તો એમાં સંતોષ રાખવાનો. ક્યારે કામનાઓ વધારવાની. કોઈ ગાડી લઈને ફરે તો એનું નસીબ છે, એના કંઈક પુણ્ય પૂર્વના કંઈક પુણ્ય હારા હશે, તેના ફળ સ્વરૂપ એને એ ગાડી બંગલામાં ફરવાનું, મોજ શોખથી રહેવાનું, એને એ ફળ મળ્યું છે. એ એનું નસીબ છે, એ એના કર્મ છે. તમારે જો ગાડી નહીં તો બીજાની ગાડી જોઈ અને ઈર્ષા કરી અને એના જેવું થવામાં તમારી જિંદગી બરબાદ ના કરતા. આજ આખો સંસાર એકબીજાને દેખાદેખી મરી જાય છે, દેખાદેખી મરી જાય. કાકાના દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કર્યો, તો હું મારા દીકરાના લગ્નમાં એનાથી 4 ગણો કરું. ભલે પછી દેવું થઈ જાય, ભલે જમીન વેચાઈ જાય, ભલે ચોકથી વ્યાજે લાવે, ભલે ચોકથી લોન લે, પણ વટ બતાવવા માણસ ગમે તે કરે, પછી લોન ભરાય નહીં, દેવું માથે થઈ જાય, માગવાવાળા લોહી પી જાય, એટલે કે હવે મારે દવા પીને મરી જવું છે. તો શું ખાવા દેવું કર્યું? તને કોણ કહેતું તું વટ બતાવવાનું? આ શું ખોટું? હવે આ દુઃખનું સમાધાન સમનું કરવું મારે કહો? આખો સંસાર આમાં જીવ છે, દેખાડા કરવામાં.
એક ઘર હોય તોય ના મારો બંગલો જ બનાવવાનો. જો એના કુટુંબમાં કોકે મોટું છે 2 માળનું ધાબાવાળું ઘર બનાવ્યું અને એનું પતરાવાળું હોય તો ગમે તે કરીને કે હારું મારે હવે ધાબું ભરવું પડશે આવતા વર્ષે. એ આવતા વર્ષે ધાબું ભરવા માટે જમીન વેચે, કા દાગીના વેચે, કા વ્યાજે લાવે 10%, કા લોન લે. પછી લોન બોન ભરાય નહીં. ને મારા જેવી માતાને પાર્યા માડી બહુ દુઃખી છું માં, બહુ દેવામ છું. તું કે તું દુઃખી થવાના મતામાં છું, તું લે દુઃખી જા, એવું જ કહું ને. હવે એને શું સમજાવું કે તને કોણ કહેતું તું ઉતાવળ કરવાનું? અરે કોઈક બંગલો રાખે તો ભલે રાજી રહેવાનું કે આને પૂર્વને કોઈ કર્મો હશે, કા કોઈ ભગવાન માતાજીની કૃપા હોય, ગમે તે હોય, પણ એના નસીબનું છે. મારા નસીબનું જોવાનું છે. આ શું ખોટું? કોઈક 4 દાગીના દોરા લઈને ફરતું હોય તો તમારી ઈર્ષા કરીને નહીં લાવવાના કે લાય હું મારા ઘરવાળાને ચોટુક મને લઈ આલત તે. પેલો બાપડો માણ 15,000 પગાર લાવતો હોય એની ભાઈ ચોટે બરોબર રોજ. પેલી જોડે આટલું છે ને તેટલું છે, આ બધું નહીં કરવાનું. પરિસ્થિતિને અનુકૂળ રહો તમે. શું? પરિસ્થિતિ જેમ છે એના અનુકૂળ રહો. પરિસ્થિતિને અનુકૂળ કરવાની કોશિશ જેણે કરી એ બધા ડૂબ્યા છે. પરિસ્થિતિ તમારી અનુકૂળ ક્યારે થવાની? પણ પરિસ્થિતિ અનુકૂળ તમારે થવું પડશે. જેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું એ તમારે આવડત કરવી પડશે. આ શું ખોટું?